મીરાબાઈ જેવા, પણ મીરાબાઈને ભયું જવું પડ્યું. મીરાબાઈ આ બાયું નથી કાનોડા લઈને આવતી, ભરતમ આવો વિરોધ નથી કરતો, તમે પાપમાં બે આવો છો બાયું. કાના લઈને આવો છો ને બબે કિલ્લાનો, હા એ ગમેન્ટ થઈ જાય છે, પાપમાં બેહો છો. અરે કાનાને તમારા હૃદયમાં રાખો, દુનિયા રૂકામ દેખાડો, હું ભક્તાણી આ રૂકામ દેખાડો છો. કાનાને હૃદયમાં રાખો. મીરાબાઈ હૃદયમાં રાખ્યા હતા. જેમલ રાઠોડની દીકરી ભલામાણા એના હૃદયમાં રાખ્યા હતા. અને બાયું દેખાડે હું કાનાની કાનો લઈને આવું છું. ઘણી ટિફિન લઈને ગયો હોય કે કોઈ બિચારો મારી ઘરે મહેનત કરતો હોય, મજૂરી કરતો હોય, અને કાનો જ દેખાડે. તમારા ઘરવાળાને હાથવો એના નિહાકા લાવી જશે. જરી સમજો, કાનાને આપણા દીકરા છે એનું ધ્યાન રાખો. પરિવારનું આ લઈને આવ્યો ભારી બની ભક્તાને. બાપુ એક ભજન સારું બોલે છે, નારાયણ. આ ભક્તાની વાત થાય. કાના હૃદયમાં રાખો. એવી ભાણી બની ભગતાણી, ભાણી બની ભગતાણી, એ પછી મદીના લઈને મંડાણી. જો ભાઈ ભાણી થઈ ભગતાણી. મંદિર પીલા પીલા વાલ કરે, આમાં મામા કરતી આમાં. હવે તારા ઘરવાળાનું ધ્યાન રાખીને સારું કરીને ખવડાવીને ઘરવાળાને કોઈ ટાટા રોટલા કાઢે ને હું ભક્તાણી. એટલે તમારું ઘર હાથવો, તમારા પરિવારને હાથવો, દીકરા દીકરીને હાથવો. શું કે છે? ભરવા ટાણે એ આડાયમ છે કરીએ લુકુડાય કામ. આડાય છો ભરવા ટાણે એ આવશે આડાય કરીએ લુકુડાય કામ. ખાતા વહી જે ખોજ છે તેદી નાદારી માયના. ખાતા વહી જે ખોજ છે તેદી નાદારી માયના. પરમાત્મા છે તારી ઉપર રિહાઈ જાય છે. તું લાયક નથી, મનુષ્ય લાયક નથી. તું એક ધાનનું ધનેરવું છો, ધનેરવું છો. તો શું કરું? કોઈ દીકરીનું જ્ઞાદાન લઈ લો, કોઈ ગાયોને ચરો આપો, કોઈ ઝાડ વાવો, કોઈ તળાવ નાખો, કોઈ દીકરીને ભીના પૈસા આપો, કોઈ દીકરીને ડિલિવરી હોય ત્યાં જઈને ઉભા રહ્યો. કાલે બેટા દીકરી આ 5,000 કે 1,000 રૂપિયા તારે અહીંયા ગરીબાઈ છે, પૈસા નથી પણ આલા 2,000 કે 1,000 જરૂર પડે તો અમે બેઠા છીએ. દીકરી કોઈ દવાખાને નહીં જવું પડે, એ તમારા હિંમતથી દીકરીને ઘરે ડિલિવરી થઈ જાય છે. વાગતા નહીં તો શું કરો? તો આવું કર. હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. આવા કામ કરી લે બાપ. હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. ખાતા વહી જે ખોલ છે તેદી રીજાઈ જાશે રામ. ઉપરવાળો તેની રાજીનો રેડ થાય છે. સમાજ સાહેબ મારા હવન જે પાત્ર લઈને તું ગયો તો એ પાત્ર તે ભજાયું છે. અમુક પાત્રને લજવે છે. હું તમે આ ધરતીમાંથી આપી છે ને, આપણે ગુના કર્યા થઈ જાય લ્યો, એમાં હારું વીણું પાત્ર ભજવી છે. હે હા, જરીક સમજો આ પાત્રો ભજવાયેલા છે. જરીક સમજો. મીરાબાઈ કાના નામાં રાખ્યો, કેમ? હૃદયમાં. અને આ લઈને ફરતો. હું આ કામવાળી ધવડાવતી હોય. પાપમાં બેહો, કાનાને આમાં રાખો, હૃદયમાં આમાં રાખો. આમાં શ્વાસ ઈ જ ઈશ્વર, ઈ જ ભગવાન. જયવંશીની દીકરી રાઠોડની મીરાબાઈને કીધું, પ્રતાપે મીરાબાઈ આ શું બધું? આ એકલ તારો આ બધું. કે હું તો કૃષ્ણને વરી ચૂકી છે. તો કૃષ્ણ વરી ગયા ત્યાંનું પૂર્તિઓ અમને આમ કરીને જાતનો કટોરો આવી ગયો. આમ કરીને સભા બેસી ગઈ બધી. આમ કર્યું એટલે પડદા લાગી ગયા.
આ કોણ પછી આમ કરે એટલે સમજી લો કે દિવાલ ઉભો થાય. આ બધું વયું ગયું છે. આ ભણ્યા છે પણ આ થોડો વડે વાસડો ચાલે, સંસ્કૃતિ વહી ગઈ. એટલે કીધું મીરાબાઈ તમે ગિરધારાને લગ્ન કરી લીધા કે હા હું ભણી ચૂકી છું. તમારે પ્રૂફ તો કેવું આપું કચેરી માલિક ઝેરનો કટોરો આપ જાણો છો. આ ભજન બોલે છે ને આ વરાણા માળું છે ને જીવડા પાડે છે મોગલ. આ વરાણા છે કે પી જાઓ કટોરો. મીરાબેન વિચાર આવ્યો કે આ જો પીસ તો હું મરી જાય છું. ભગવાનને પરચો વળી ગયો દ્વારકાધીશને કે આ મીરાબાઈ પી જાય ધારું, આ લચક ન કરે ધારું, નકર દુનિયા મારી ઉપર પ્રવાહની રાખે. આમ ઝેર લીધો આમ કટોરો. ભગવાન કૃષ્ણ દેખાણા માધવ ઝેર ની માધવ દેખાણા. મીરાબાઈ પી ગયા. શું કીધું? અરે ગિરાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. અરે ગાણા આવા કટોરા જેટલા દેવા એટલા દઈ દો. કારણ મારા આત્માને મોટો છે એ વિશ્વાસ. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. આ વનનામના ભજન છે, કવિતા દીકરી લખનાર બાપ છે. આ ગાય છે પણ નોકું નથી કરતા. હે નોકું આ મોબાઈલ આવતા ઉપાડા એટલા વિધા છે. હે ભારતની દીકરીઓ તમે મોબાઈલે આવો ને, મોબાઈલના ઉપાડા ઓછા રાખો, ભલે રાખો, પણ કઈક કટાર લઈને બાપુ પાસે આવશે તો બાપુ તમારું સન્માન કરશે જાહેરમાં કે આ એક દીકરી કટાર લઈને આવી એનું સન્માન કરો. કટારીઓ લઈને આવો. જરીક સમજો તમે ભારતની ભવાની છો. કારણ કે મારી પાસે ક્રાંતિકારી વિચાર છો. હા હું કોઈ માનતો નથી. અહીં છે ધર્મ સુખ મારી ખાવી બેઠા બેઠા મોગલ કે હણે અને હણો. જરીક સમજો. હાથું કહું છું ચારણ છો પણ સમજો.